હાલેલુયા મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળ્યું. હસાયા પ્રબોધકનું પુસ્તક તેને 38 અધ્યાય અને પહેલેથી આપણે 5 કલમ સુધી વાંચીએ. તે સમયે હિઝકિયા મરણ તોલ માંદો પડ્યો, ત્યારે આમોસના દીકરા હસાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરવાનો છે ને જીવવાનો નથી. ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાને પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમક્ષ ચાલ્યો છું. તે તારી દ્રષ્ટિમાં જે સારું મેં કર્યું તેનું સ્મરણ કર. પછી હિઝકિયા બહુ રડ્યો. ત્યારે હસાયાની પાસે યહોવાનો એવો સંદેશો આવ્યો કે જઈને હિઝકિયાને કહે, તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે, તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. હું તારા આયુષ્યમાં 15 વર્ષ વધારીશ. મારા વહાલા ભાઈ બહેનો, જ્યારે હિઝકિયાની પાસે સંદેશ આવ્યો ત્યારે હિઝકિયા બહુ જ રડ્યો. બહુ દુઃખી થઈને દેવની સામે એમનું જીવનનું સ્મરણ કર્યું અને બહુ રડ્યો. તે જ ઘડીએ દેવે ફરીવાર હસાયા પ્રબોધકને ફરીવાર સંદેશ મોકલીને ફરીવાર એને કહેવા મોકલ્યો કે હિઝકિયા, તારી જીવનની અંદર દેવે 15 વર્ષ ઉમેરેલા છે. એવી જ રીતના આપણે પણ જ્યારે આપણે